શ્વેતા સંજીવ ભટ્ટ. આ નામ જ્યારે પણ લઉં છું ત્યારે ખૂબ જ ગર્વ સાથે લઉં છું. આઈ એમ એક્સ્ટ્રીમલી પ્રાઉડ ઓફ માય હસબન્ડ અને એ વાત મને વારંવાર કહેતા બહુ જ સારું લાગે છે. 30 સપ્ટેમ્બર 2011 મારા હસબન્ડને એક ખોટા કેસમાં સંડોવી અને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ ભારત જાણે છે ને ભારતની બહારના લોકો પણ જાણે છે કે એ કેસ ખોટો હતો, ખોટી રીતે ઇમ્પ્લિકેટ કરવામાં આવ્યો હતો અને એમને સાચું બોલવા માટે રોકવામાં આવ્યા હતા. મારા હસબન્ડ એક અપરાઇટ આઈપીએસ ઓફિસર છે. સિસ્ટમમાં રહેતા એમને જે વસ્તુ ન ગમી, લાગ્યું કે આ ઠીક નથી, કહેવું જોઈએ, કીધું, માટે આ બધા પ્રોબ્લેમ્સ. તો મારે એક પ્રશ્ન એ થાય છે કે શું આપણી સિસ્ટમમાં સત્ય બોલવું એ ખોટી વસ્તુ છે? એક ઓફિસર, એક અપરાઇટ ઓફિસર જે સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓફિસર છે, કોઈ એક માણસ માટે કામ નથી કરતા, કારણ કે એક વ્યક્તિ એ સરકાર ક્યારેય ના હોઈ શકે. તો એવી સરકારમાં કામ કરનાર માણસને જ્યારે એવું લાગે કે આ વસ્તુ ઠીક નથી થતી, સિસ્ટમ ઠીક નથી, તો કહી જ શકે. મારા ખ્યાલથી બેઝિક ફંડામેન્ટલ રાઇટ છે આપણો ફ્રીડમ ઓફ સ્પીચ, એ હોવો જ જોઈએ, જે આજકાલ ગુજરાતમાં રૂંધાઈ ગયો છે, રૂંધાઈ રહ્યો છે વધારે પડતો. આ મારી લડાઈ એક વિચારધારા સામેની લડાઈ છે, સત્ય માટેની લડાઈ છે. એ દિવસો દરમિયાન એક 20 મિનિટની બેલને 17 દિવસ સુધી ખેંચવામાં આવેલી. હું 17 દિવસ સુધી ઝઝુમતી હતી મારા હસબન્ડ માટે, એમની રિહાઈ માટે. મારા ઘર બહાર અસંખ્ય લોકો આવતા મને સપોર્ટ કરવા. કોક ફૂલ લઈને, કોક કેન્ડલ લઈને, કોક બલૂન લઈને, કોક એમને જસ્ટ આવીને ઊભા રહેતા. એનાથી કંઈ મારી પ્રોસેસમાં કે મારી લડતમાં કોઈ મેજર ફરક નહોતો પડતો, પણ મને ખૂબ જ સારું લાગતું. મને લાગતું મારી સાથે આટલા બધા લોકો છે જે મારી સાથે સહમત છે, જે સંજીવ સાથે સહમત છે, અને એ લોકો પણ માને છે કે સત્ય માટે લડવું જ જોઈએ. એ દિવસે નક્કી કરેલું કે હું નરેન્દ્ર મોદી સાહેબ જ્યાંથી પણ ઊભા રહેશે ત્યાંથી ચૂંટણી લડીશ. એ મણિનગરમાંથી ઊભા રહ્યા છે, માટે મણિનગરમાંથી લડી રહી છું. હું ઘણા બધા દિવસોથી ફરું છું, એક એક જગાએ જઈ રહી છું, પણ વી ફોર વિકાસ ક્યાંય દેખાતો નથી મને. હરેક જગાએ ખૂબ જ પેથેટિક હાલત છે, અમુક પોકેટ્સને બાદ કરતા. ત્યાં આગળ રસ્તા નથી, હોસ્પિટલ્સ નથી, ટ્રાન્સપોર્ટેશન નથી, પાણી નથી, ગટર ખુલ્લી છે, કોઈ સાફ કરનાર નથી. જ્યાં બેઝિક વસ્તુઓ જ માણસ પાસે નથી, ત્યાંથી તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે હું આને પેરિસ બનાવી દઉં, કે હું આને કંઈ પણ બીજું બનાવી દઉં? આપણે એ જગાએ ફરીને હું સાંજે ઘરે આવું ત્યારે મને સખત ગિલ્ટ થાય છે કે ખરેખર આપણે આ પાણી પીવા લાયક છે જે હું પી રહી છું, કે હું આ ઘરમાં રહેવા લાયક છું જેમાં હું રહી રહી છું? કારણ કે કેટલા બધા લોકો આનાથી વંચિત છે. એક હાઉસવાઈફ રહી છું 24 વર્ષ સુધી, હજુ પણ મગજથી હાઉસવાઈફ જ છું. ઇનફેક્ટ મારી પ્રાયોરિટી લિસ્ટમાં ક્યારેય હું નહોતી. હંમેશા એવું લાગતું કે મારા પતિને આ ગમશે, મારા દીકરાને આ શાક નહીં ભાવે, કદાચ મારી દીકરીને આ વસ્તુ ગમશે, મારા સાસુ માટે મારે આ કરવાનું છે. આજે પણ એ જ પ્રાયોરિટી લિસ્ટ સાથે અહીંયા આવી છું. આ લિસ્ટમાં પણ હું ક્યાંય નથી. મને શું કંઈ જ નથી. હું અત્યારે એવી જ રીતે વર્તું છું કે આ જગ્યાએ મારી જરૂર છે, અહીંયા આ વસ્તુ નથી, આના માટે હું શું કરી શકું? તમારા બધાના સાથ અને સહકારની ખૂબ જરૂર છે મને. હું સાવ નવી છું, મારી સાથે રહેજો પ્લીઝ. ક્યાંય મારાથી ભૂલચૂક થાય તો મને ગાઈડ કરજો. મને ના સમજાતી વસ્તુ સમજાવજો, પણ એક જ લક્ષ્ય છે કે નરેન્દ્ર મોદીને હરાવવા છે, ઓનેસ્ટલી હરાવવા છે, સાચી વાતો કહીને હરાવવા છે, અને ખાલી સત્ય સાથે લડવું છે, સત્ય માટે લડવું છે. થેન્ક યુ. મારે નાની વાત કરવી છે. એક માર્ટિન ન્યુમલર એક પ્રોટેસ્ટન્ટ પેસ્ટર હતા અને સોશિયલ એક્ટિવિસ્ટ હતા એ નાઝી જર્મનીમાં. એમણે એક બહુ સારી વાત કરી છે, મને લાગે છે હું કોટ કરું પ્લીઝ. એમણે એવું કીધું કે પહેલાં એ લોકો કમ્યુનિસ્ટ માટે આવ્યા,
પણ હું કમ્યુનિસ્ટ નહોતો એટલે હું ચૂપ રહ્યો. પછી એ લોકો સોશિયલિસ્ટ માટે આવ્યા, પણ હું સોશિયલિસ્ટ નહોતો એટલે હું ચૂપ રહ્યો. પછી એ લોકો ટ્રેડ યુનિયનિસ્ટ માટે આવ્યા, હું ટ્રેડ યુનિયનિસ્ટ પણ નહોતો એટલે હું ચૂપ રહ્યો. પછી એ લોકો જ્યુઝ માટે આવ્યા, હું જ્યુઝ પણ નહોતો એટલે હું ચૂપ રહ્યો. પણ પછી એક દિવસ એ લોકો મારા પોતા માટે આવ્યા, ત્યારે મારી સાથે કોઈ જ નહોતું. જે તકલીફમાંથી હું પસાર થઈ છું એ તકલીફમાંથી અસંખ્ય લોકો પણ પસાર થયા હશે. એવું ના માનતા કે તમારા સુધી રેલો નહીં આવે. રેલો નીકળી ગયો છે ને, ચોક્કસ આવશે. માટે રાહ ના જોશો, બધા સાથે ઊભા રહીએ, સાથે લડીએ. આ લડાઈ મારી એકલીની લડાઈ નથી, આ આપણા બધાની લડાઈ છે. જે લોકોને સત્યમાં વિશ્વાસ છે તે તમામની લડાઈ છે. થેન્ક યુ.